અત્યારે હાલમાં આવી મોટી ખબર, વડોદરામાં બુધવારે પડેલા વરસાદ 2019ના દ્રશ્યોની યાદ તાજા કરી દીધી હતી। 31 જુલાઈએ વડોદરામાં 24 જ કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે વડોદરાના મોટા ભાગનો હિસ્સો પાણીમાં ગરકાવ થયો હતો। આ પ્રકારના દ્રશ્યો આજે 9 થી 10 ઇંચ વરસાદમાં જોવા મળ્યા હતા। મળતી વિગતો પ્રમાણે આજે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો। આમ છતાં વડોદરાના કોઈ વિસ્તારોમાં એવો ન હતો કે જ્યાં પાણી ના ભરાયા હોય। લોકોએ 2019ના વરસાદને યાદ કર્યો હતો અને સાથે સાથે એવું આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું કે તે સમયે 20 ઇંચ જેટલો વરસાદ અને તે પણ ગણતરીના કલાકોમાં ખાબક્યો હતો અને તેના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। જ્યારે આજે તો સવારથી સાંજ સુધીમાં એટલે કે 12 કલાકમાં તેના કરતાં અડધો પણ વરસાદ પડ્યો ન હતો। આમ છતાં વડોદરામાં 2019ની જેમ પાણી ભરાઈ ગયા છે। અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।